एशियन न्यूज में आपનું હાર્દિક સ્વાગત છે। દર્શકો, આજ અમારી ટીમ પહોંચી છે ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાના એક હિંમતનગર તાલુકાનું એક કરણપુર કરીને ગામ છે। તો આ છે નેશનલ હાઈવે નંબર 48 નંબર છે, એના ઉપર અહીં કણે અમને બાજુમાં જોવા મળી છે કે અહીં કણે એક ડમ્પરનું એક્સિડન્ટ થયેલું છે, પણ ડમ્પર વાળા એ એક્સિડન્ટ એક ગાડીનું નથી કરેલું। અહીં કણે જોવા મળી રહી છે અમને આ બાજુ સાઈડમાં જોઈ શકો છો, આ કાર છે, આ કારનું પણ એક્સિડન્ટ થયેલું છે। અહીં કણે એક ગાડી અહીં કણે બીજી છે, એમનું તેની બાજુમાં ઇકો છે, અહીંયા એક્સિડન્ટ થયેલું છે। અને આગળની સાઈડમાં જોઈ શકીએ તો આગળ પણ એક્સિડન્ટ જોવા મળી રહ્યા છે કે એક સાથે 8 એક્સિડન્ટ કરેલા છે। તો એનું શું કારણ છે, તો અહીંના સ્થાનિક લોકોથી અમે જાણકારી મેળવીશું કે શું કારણ છે। નમસ્કાર સર। નમસ્કાર। અહીંયાથી એક ટેન્કર આવતું હતું રેતીનું ભરેલું, શામળાજી બાજુથી આવતું હતું અને આ બાજુ જતો શામળાજી બાજુ રોડ ઉપર, અને એક ટેમ્પા વાળાને ટક્કર મારી દીધી અને ટેમ્પા વાળાએ રિક્ષાને મારી, રિક્ષા વાળાએ 2 ગાડીઓને મારી અને એક ટેમ્પા વાળાએ એક ઇકોને મારી, એક સ્વિફ્ટ ગાડીને મારી અને અત્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા છે અને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ। કેટલા માણસો ઘાયલ થયેલા? 6 વ્યક્તિઓ હિંમતનગર સિવિલ હોસ્પિટલ। ટોટલ કેટલી ગાડીઓનું એક્સિડન્ટ? 10 ગાડીનું 10 ગાડીનું એક્સિડન્ટ। તો આમાં કે ને આ ડમ્પર વાળાની ગલતીના કારણે કે આ ડમ્પર વાળાની ગલતીના કારણે ડમ્પર વાળો રોંગ સાઈડે આવી ગયો, શામળાજી બાજુથી આવતો હતો, હિંમતનગર બાજુ જતો અને પેહી ગયો શામળાજી બાજુના રોડ ઉપર। હા, સામેની સાઈડ થી આવતો હતો, સામેની સાઈડેથી આવતો ડિવાઈડર કૂદીને કાબુ આવી ગયો, ડિવાઈડર કૂદી અને બીજે રોડ ઉપર આવી ગયો। દર્શકો, આપ જોઈ શકો છો કે ડમ્પર વાળાની કેટલી આ બેદરકારીના કારણે આ રોડ આખું ડિવાઈડર કૂદીને આટલા જેનો હતો એને અમે ઉતાર્યો ને તે બહુ પીધેલી હાલતમાં હતો। એના સ્થાનિક લોકો કહે છે કે પીધેલી હાલતમાં હતો। જો પીધેલી હાલતમાં જો ડ્રાઇવિંગ કરતા હોય તો કેટલા માણસોનું નુકસાન થઈ શકે। અને અહીં કણે જોવા મળી ગયા છે કે આ બાજુની સાઈડમાં તો બાજુમાં સમૂહ લગ્ન પણ હતું, તો સારું કહેવાય કે એક્સિડન્ટ થયો પણ કોઈ માણસોનો કોઈ બહુ મોટી નુકસાન નથી આવી। નમસ્કાર દાદા। અહીંયા હતા કોઈ 11મું સમૂહ લગ્ન ચાલતું હતું, 68 પરગના સમાજનો મારો, અને આટલી બધી ગાડીઓ હોય ને આટલું હોવા છતાં આવી રીતે એક રોડ કૂદીને આ બાજુ આવીને પીધેલી હાલતમાં આટલી બધી પરિસ્થિતિમાં 10 વ્યક્તિઓને અસર થઈ ગઈ, ગંભીર ઈજા થઈ, કેટલીય ગાડીઓને નુકસાન કર્યું અને કોઈ કશું જ નહીં, કોઈને કંઈ નહીં, એવી પરિસ્થિતિ થઈ જાય। તો આની ધ્યાન દાદો કહે છે કે આની ધ્યાન પ્રશાસનને લેવી જોઈએ કે બેફામ જે ગાડીઓ ચલાવે છે, ડ્રિંક કરીને દોરા દિવસે ગાડીઓ ચલાવતા હોય, તો આ તો નાના મતલબ આ તો નાની વસ્તુમાં ટળી ગયો, તે છતાંય 8 ગાડીઓનું લગાતાર એક્સિડન્ટ થઈ ગયું છે, 8 થી 10 ગાડીઓનો। આગળ કેમેરામેનથી ગુજારિશ કરું છું કે આ બાજુની સાઈડમાં જો બતાવે કે એકદમ તો ગાડી છે, પછી એક ગાડી આવી રહી, આ બાજુની સાઈડમાં એક ગાડી છે, એક બલેનો ગાડી અહીં પણ પડી છે, બલેનો ગાડી છે, એક રિક્ષા પણ, ઓટો રિક્ષા પણ છે, એક આગળની સાઈડમાં એક બીજી ગાડી 4 વ્હીલર છે, એના આગળ પિકઅપ ડાલું પણ પડી ગયું છે, પિકઅપ ડાલાને પણ ઈજા થયેલી છે। તો દર્શકો, ક્યાંક ને ક્યાંક જોવા મળી ગયું છે કે બેફામ ગાડીઓ ચલાવતા કોઈ વસ્તુનું આની પણ ગંભીરતાથી ધ્યાન નજર લેવી જોઈએ, કારણ કે કેટલાય લોકોનો જીવ ટૂંપાવતા હોય છે, કારણ કે આવા બેફામ ગાડીઓ ચલાવતા હોય। અને અહીંના સ્થાનિક લોકોએ બતાવ્યું કે દારૂ પીને ગાડી ચલાવે છે। દારૂ પીને ગાડી ચલાવો કોઈ ગુનો બને છે, પણ આની તપાસ કરવી જોઈએ। દર્શકો, આજ માટે બસ આટલું જ। મેં જીવન, કેમેરામેન સાગરના સાથે, ધન્યવાદ।